गुड मॉर्निंग बेटा, बिपिन सर इज हियर। ચાલો તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક ખૂબ જ સરસ પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પર સ્ટડી કર્યું જેનું નામ હતું મીટર બ્રિજ। એના પહેલાંના ક્લાસની અંદર આપણે વિસ્ટન બ્રિજ જે મેઇન સિદ્ધાંત ભણ્યા અને એ સિદ્ધાંત પર કામ કરતું સાધન એટલે મીટર બ્રિજ। એનો યુઝ આપણે શાના અર્થમાં કરતા તો હતું અનનોન રેઝિસ્ટન્સ, મતલબ અજ્ઞાત અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે આપણે મીટર બ્રિજનો ઉપયોગ કરેલો। સમજ પડી ગઈ? હવે ત્યાંથી થોડા કન્સેપ્ટને આજે આપણે આગળ જવાનું છે। તો હવે જનરલી વ્યવહારમાં એવું બનતું હોય કે ઘણા રેઝિસ્ટન્સના બે છેડા વચ્ચેના જે વોલ્ટેજ હોય છે અથવા બોલો કે એના જે વોલ્ટેજ ડ્રોપ હોય છે, કારણ કે તમને બધાને ખબર કે ત્યાંથી જ્યારે પ્રવાહ પસાર થશે, ધ્યાનથી સમજો, આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો થોડું વધારે ક્લિયર થશે, સમજવાનો પ્રયત્ન કરજો। અત્યારે ફિલહાલ માનો કે આપણી પાસે કોઈ એક રેઝિસ્ટર છે જેનું મૂલ્ય આપણે રાખેલું છે R, ક્લિયર? હવે આ રેઝિસ્ટરના બે છેડા વચ્ચે આપણે પોટેન્શિયલ ડિફરન્સ નક્કી કરવાનો છે અને આ અવરોધમાંથી વહેતો પ્રવાહ ધારી લો કે I છે, સમજો છો? હવે ઓબ્વિયસલી આટલું તો બધાને ખબર પડે કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ નક્કી કરવો હોય તો આપણે શું પ્રોડક્ટ લેવી પડે? I ઇન્ટુ R। જાણો છો ને ઓહમનો નિયમ, I ઇન્ટુ R મતલબ કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ। પણ એ તો કાઉન્ટિંગ બેઝ પર આપણે કાઢી શકીએ, પણ પ્રેક્ટિકલી આપણે આ વોલ્ટેજ કાઢવો હોય તો યસ, આપણી પાસે અત્યારે ફિલહાલ એનું સોલ્યુશન છે અને ખૂબ જ સરસ અને ઇઝીલી સોલ્યુશન આપણે કાઢી શકીએ અને પાછું કન્વિનિયન્સ છે, આપણે સરળતાથી એનો યુઝ કરી શકતા હોય તો એવું સાધન જે આપણી પાસે છે વોલ્ટમીટર। દીકરા, વોલ્ટમીટર પર ખૂબ જ સરસ ડિટેલ સાથે પછીના મેગ્નેટિક ચેપ્ટરની અંદર ભણવાના છીએ। ફિલહાલ એના ડાયરેક્ટ યુઝ પર અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરીએ। યસ, વોલ્ટમીટર આપણે ભણવાનું આવશે। વોલ્ટમીટર એ જે ઘટક માટે વોલ્ટેજ તમે નક્કી કરો છો એની સાથે હંમેશા સમાંતરમાં જોડવું પડે। કેવું જોડવું પડે? સમાંતરમાં વોલ્ટમીટર, યસ, આ તમારે જોડવું પડે। અચ્છા, હવે ધ્યાનથી સમજો, તમે એટલું તો જાણો છો કે આ બાહ્ય પરિપથમાં આવતો પ્રવાહ કેટલો છે? I। આપણે એક મૂલ્ય ગણીએ, ધ્યાનથી સમજો, આ I ની કિંમત સપોઝ 5 એમ્પિયર, આ રેઝિસ્ટન્સ 100 ઓમેગા, ક્લિયર? હવે થશે શું? આ 5 એમ્પિયર પ્રવાહ અહીંયા આવશે એટલે થોડો બંને રસ્તામાં વહેંચાશે। દીકરા યાદ રાખો, વોલ્ટમીટરની અંદર આવનારો પ્રવાહ ખૂબ જ ઓછો હોય, ફોર એક્ઝામ્પલ 1 એમ્પિયર, તો અહીંયા આવનારો પ્રવાહ ફોર એક્ઝામ્પલ આ જંક્શન બની ગયું A B, ઓકે, તો A પર આવનારો પ્રવાહ 5 એમ્પિયર, ત્યાંથી 1 એમ્પિયર નીચે, સો ઉપરના ભાગમાં કેટલો? 4 એમ્પિયર, બોલો ક્લિયર? આ 4 એમ્પિયર અહીંયા આવશે, આ 1 એમ્પિયર થઈને અહીંયા આવશે, તો બંને મળીને વળી પાછા કેટલા? 5 એમ્પિયર, બોલો થશે? બધા અહીંયા આગળ એક ખૂબ સરસ વસ્તુ ચેક કરો, આ અવરોધના બે છેડા વચ્ચેના ઓરિજિનલ વોલ્ટેજ કેટલા હોવા જોઈએ? ઓરિજિનલ વોલ્ટેજ શું હોવા જોઈએ? ધ્યાનથી સમજો, V ઇક્વલ ટુ IR, I ની ઓરિજિનલ વેલ્યુ 5, જે આપણે R માંથી પાસ કરવા માટેનું ધારેલું કે 5 એમ્પિયર આપણે R માંથી પસાર કરીએ તો I ઓરિજિનલી 5 એમ્પિયર, રેઝિસ્ટન્સ ઓફ રેઝિસ્ટર 100, સો કેટલા? 500 વોલ્ટ, બોલો ક્લિયર છે? આ એના ઓરિજિનલ વોલ્ટેજ અવરોધ માટે આપણે નક્કી કરેલા છે, પણ આપણે અત્યારે એ મૂલ્ય પ્રેક્ટિકલી તપાસવા માટે આપણે વોલ્ટમીટર લગાવેલું છે, પણ વોલ્ટમીટર લગાવવાથી શું પરિણામ આવે છે? બોલો, બાય વોલ્ટમીટર તમે વોલ્ટમીટર દ્વારા નક્કી કરો છો તો વોલ્ટેજનું મૂલ્ય
ધ્યાનથી જોજો, આ વખતે અહીંયા આગળ પાસ થતો પ્રવાહ 4 એમ્પિયર, રેઝિસ્ટર 100, સો આન્સર ઇઝ 400 વોલ્ટ. તો દીકરા અહીંયા આગળ વિચારવા જેવું છે કે તમે ઓરિજિનલ વોલ્ટેજ 500 ખબર હતી, પણ તમે પ્રેક્ટિકલી એને પ્રૂવ કરવા માટે વોલ્ટમીટર યુઝ કરો છો, તો વાસ્તવમાં તેનો આન્સર 400 આવે છે. તો આ તો ઓરિજિનલ વેલ્યુ કરતાં ઓછું મૂલ્ય બતાવે છે. સમજ પડી? મતલબ વોલ્ટમીટર દ્વારા વોલ્ટેજ નક્કી કરવાથી તે ઘટકના બે છેડા વચ્ચેના ઓરિજિનલ વોલ્ટેજ દર્શાવતું નથી. સમજ પડી ગઈ? આમની અંદર આપણે એક સોલ્યુશન કર્યું. પ્રેક્ટિકલી એન્ડ સાયન્ટિફિકલી એ સોલ્યુશન એવું કરવામાં આવ્યું કે ધારો કે આ રસ્તા પરનો એટલે કે નીચે આવતો પ્રવાહ ઘટાડી દઈએ તો, કારણ કે આ જે વોલ્ટમીટર રીડિંગ બતાવે છે ઉપરના ભાગમાં 4 એમ્પિયર જવાને હિસાબે બતાવે છે, પણ આપણે ઉપરના ભાગનો કરંટ વધારીએ, નીચેના ભાગનો ઓછો લાવીએ, તો આપણે પ્રેક્ટિકલી શું સોલ્યુશન કરીએ કે વોલ્ટમીટર સાથે સમાંતર શ્રેણીમાં એક ખૂબ જ મોટો રેઝિસ્ટર એપ્લાય કરી દઈએ. તો જો અહીંયા ખૂબ જ મોટો રેઝિસ્ટર એપ્લાય કરશો તો આ 1 એમ્પિયર કરંટ હવે 1 એમ્પિયર પાસ નહીં થઈ શકે. ફોર એક્ઝામ્પલ એ થશે 0.1 એમ્પિયર, કારણ કે અવરોધ ખૂબ મોટો તો પ્રવાહ ખૂબ જ ઓછો થશે. ધારો કે 0.1 એમ્પિયર આવે છે, બોલો, તો આર ડેશ એપ્લાય કરતા હવે વોલ્ટમીટરના રીડિંગ કેટલા? ચલો બોલો. નીચેના ભાગમાં 0.1 એમ્પિયર, ઉપરના ભાગમાં 4 એમ્પિયર નહીં. હવે 5 માંથી 0.1 લેસ કરો એટલે અહીંયા પાસ થશે 4.9 એમ્પિયર. બોલો, તો કરંટ 4.9 યસ ઇન્ટુ રેઝિસ્ટર 100. બોલો, મલ્ટીપ્લાય 4.9 ઇન્ટુ 100, યસ ઇટ ઇઝ 490 વોલ્ટ. ચેક કરો, ઓરિજિનલ વેલ્યુ કરતાં ઘણા નજીક છે. અહીંયા આગળ 100નો ડિફરન્સ હતો જે આપણે ઘટાડતા 490 પર સેટ કર્યું. મતલબ કે વોલ્ટેજ અહીંયા આગળ આપણને નજીકના મળે છે, પણ હજુ સચોટ વોલ્ટેજ મૂલ્ય મળતું નથી. સમજ પડી? કોઈ કહેશે સર તો આ રેઝિસ્ટર હજુ વધારી દો ને તો આ કરંટ ઓર લેસ થશે, તો આ મૂલ્ય ઓર ચોક્કસ મળે. દીકરા, તમે આ મૂલ્ય હજુ બી ટ્રાય કરશો કે આપણે ચોક્કસ લાવીએ, પણ તો પણ આ 500 એક્ઝેક્ટ વોલ્ટ અહીંયા આગળ વોલ્ટમીટર માપી શકતું નથી. હકીકત એની લિમિટ છે કે વોલ્ટમીટર દ્વારા ઘટકના ઓરિજિનલ વોલ્ટેજ, ઘટક મીન્સ રેઝિસ્ટર ના ઓરિજિનલ વોલ્ટેજ તમે માપી શકતા નથી. તમે લોકોને ખબર છે ઓરિજિનલ વોલ્ટેજ એટલે જનરલી આપણે ઈએમએફ વડે દર્શાવતા. યાદ કરો ટોપિક. ઓકે, સમીકરણ V = E - IR. દીકરા, એક વસ્તુ માઇન્ડ પર રાખો, આ ઓરિજિનલ વોલ્ટેજ છે એટલે ઈએમએફ, પણ તમને ખબર બેટરીમાંથી પ્રવાહ પસાર થવાથી IR આંતરિક અવરોધમાં ઉર્જા ખર્ચાય, જેના હિસાબે બહારના બે છેડા જે મેઇન છે ઘટક, આ બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા? V. મતલબ કે તેની વેલ્યુ E કરતાં ઓછી જ આવે. તો એવું તો આપણે અહીંયા વોલ્ટમીટરમાં દેખાય છે કે વોલ્ટમીટર સાચા વોલ્ટ E કરતાં ઓછું મૂલ્ય દર્શાવે છે. જુઓ એક્ઝામ્પલ. મતલબ કે વોલ્ટમીટર દ્વારા સાચા કરેક્ટ વોલ્ટેજ માપી શકાતા નથી. દીકરા, એક વસ્તુ તમારા માઇન્ડમાં યાદ રાખો, કંઈ પણ નવું ઇન્વેન્શન ત્યારે જ થાય જ્યારે ઓલ્ડ ઇન્વેન્શન મતલબ જે સંશોધન થઈ ગયું છે બરાબર, એની અંદર કોઈ એરર આપણને દેખાતી હોય, એ એરરના સોલ્યુશન ભાગ રૂપે જ નવું સાધન બનાવવામાં આવે. સમજ પડી? તો આ આપણી એક પ્રોબ્લેમ કે સાચા વોલ્ટ વોલ્ટમીટર દ્વારા માપી શકાતા નથી. સમજ પડી ગઈ? હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે આપણે એક રસ્તો બનાવ્યો છે, એક સોલ્યુશન કરેલું છે. એ સોલ્યુશનનો સિમ્પલ એઇમ તમે ધ્યાનથી અહીંયા આગળ પહેલાં જોજો. આપણે જે સોલ્યુશન કર્યું છે એ શું છે? ક્લિયર? ચલો ધ્યાનથી જોજો. આપણે અહીંયા મેં લખી આપ્યું છે ટુ મેઝર કરેક્ટ વોલ્ટેજ, મતલબ સાચા વોલ્ટ માપવા માટે. જોજો હા, અહીંયા આગળ
એક બેટરી છે જેના વોલ્ટ આપણે E1 લીધા છે, પ્લસ માઇનસ, એની સાથે નીચે પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ, એટલે સહાયક કે વિરોધક? યસ, વિરોધક. યાદ કરો સિક્વન્સ શું હતી? બે સેલ પ્લસ માઇનસ ક્રમ આવે તો સહાયક. અહીંયા બે છેડા ભેગા થાય છે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, સેમ છેડા નજીક એટલે વિરોધક. તો વિરોધક સ્થિતિમાં અત્યારે આપણે અહીંયા સેલ દર્શાવેલા છે. ચલો બધા ધ્યાનથી જોજો. હવે આ જે સેલ છે એ એવું સમજો કે આપણે વેરિયેબલ વોલ્ટ એટલે કે બદલાતા વોલ્ટ તમે બદલી શકો, ઇન શોર્ટ એ પ્રકારનો અહીંયા આગળ સેલ છે જેના વોલ્ટ તમે બદલી શકો. સમજો છો? અને આ જે છે એ ફિક્સ્ડ વોલ્ટ છે, ફિક્સ્ડ, જે વોલ્ટ બદલાવાના નથી. એટલે તમે અત્યારે માઇન્ડમાં એવું રાખો, આ રેઝિસ્ટર જેના બે છેડાના વોલ્ટ તમે માપો છો, બસ એ અહીંયા મેં એક સેલ તરીકે લીધું છે, કારણ કે સેલને પણ વોલ્ટેજ હોય. તો એ વોલ્ટ આપણે સાચા માપવા માટેની ટ્રાય અત્યારે ચાલી રહી છે. સમજ પડી? ચલો, તો આ E2 છે જે આપણે સાચા EMF મીન્સ વોલ્ટ આપણે માપવાના છે. હવે ધ્યાનથી જોજો. અત્યારે ફિલહાલ આ E2 આપણા માટે અનનોન છે, જે આપણને ખબર નથી. પણ યસ, E1 એ આપણા માટે નોન EMF વેલ્યુ છે, જે આપણે જાણીએ છીએ, કારણ કે તમે બદલશો, વેરિએશન કરશો, પણ જાણતા તો હશો ને કે એક્ઝેક્ટ કેટલા વોલ્ટ તમે રાખો છો. તમારી પાસે એવી બેટરી છે જે લેબમાં તમને યુઝ કરવાની સામે જોઈ શકશો કે આ 2 વોલ્ટ છે, 4 વોલ્ટ છે. સમજ પડી? તો અહીંયા આગળ નોન વેલ્યુ વોલ્ટેજ જે બદલી પણ શકાય, આ અનનોન વોલ્ટેજ જે ફિક્સ છે, જે તમારે નક્કી કરવા છે. હવે થશે શું? તમે આવું કરો, આ વેરિયેબલ વોલ્ટ કોઈ એક ચોક્કસ મૂલ્ય પહેલાં સેટ કરો. હવે ધ્યાનથી જોજો. અત્યારે ફિલહાલ એવું માનીએ કે આ વોલ્ટ આની કમ્પેરિઝનમાં વધુ છે. બોલો, તો E1 વધારે હોય E2 કરતાં, તો મતલબ કે આ દિશામાં પ્રવાહ પાસ થશે. યસ, પ્લસથી ચાલુ થાય. ઓપોઝિટ વિચારો. જો આવું બને કે E2 ગ્રેટર દેન E1 હોય, આ વોલ્ટ વધારે, તો પ્લસમાંથી પ્રવાહ આ દિશામાં જાય. યસ, આ તો એક સીધી વાત છે. વધુ વોલ્ટ ધરાવતી બેટરી એટલે સેલમાંથી પ્રવાહ સ્ટાર્ટ થશે. તો આ EMF વધુ તો અહીંથી પ્રવાહ બાજુ, ઉપર EMF વધુ તો ત્યાંથી નીચે બાજુ. અત્યારે કોઈક દિશામાં ચાલો, ફોર એક્ઝામ્પલ E1 ગ્રેટર દેન E2 મતલબ આ વોલ્ટ વધારે છે. બોલો, સમજાય છે? આ વોલ્ટ વધારે હશે એટલે કરંટ પાસ થશે. એ કરંટ આ દિશામાં આગળ જશે. દીકરા જાણો છો, જેવો કરંટ આ રસ્તા પર જશે એટલે ગેલ્વેનોમીટર ક્યાં હતું? 0. જેવો કરંટ એન્ટી ક્લોક એટલે વિષમ ઘડી ચાલુ થશે એટલે એ સીધું ડિફ્લેક્ટ થશે, એક કોણાવર્તન દર્શાવશે. સમજાય છે મારી વાત? હવે જોજો ધ્યાનથી. કામ કરો, આ વેરિયેબલ વોલ્ટને થોડા ઘટાડતા જાઓ. કરો ડાઉન, ઓછા કરો. ચલો, માનો કે આપણે એને કોઈ એક મૂલ્ય ઓછા કર્યા, તો હજુ પ્રવાહ પસાર થશે એટલે ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન હજુ પણ આવશે. પણ શું થશે ખબર? પહેલાં ડિફ્લેક્શનની કમ્પેરમાં થોડું ઓછું હશે. સમજો છો? ડિફ્લેક્શન થોડું લેસ થઈ જશે. ઓર આ વોલ્ટ ઘટાડો. ચલો, સમજો છો મારી વાત? જેવા તમે આ વોલ્ટ ઘટાડતા જશો એટલે ગેલ્વેનોમીટરનું જે ડિફ્લેક્શન હતું એ ધીમે 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 લેસ થતું જશે. અને દીકરા પર્ટિક્યુલર એક વોલ્ટ એવા આવશે કે આ E1 અને E2 લગભગ ઇક્વલ થઈ જશે. અને એ તમને ક્યાંથી ખબર પડશે? તમને આ ગેલ્વેનોમીટરના ડિફ્લેક્શનથી. કારણ કે ગેલ્વેનોમીટર એ વખતે ક્યાં હશે? 0 પર. મતલબ કે આ પથ ઉપરનો પ્રવાહ 0 છે. અને પ્રવાહ 0 બેટા તો જ થાય જ્યારે બંને બેટરીના વોલ્ટ સરખા થઈ જાય. દીકરા એક વસ્તુ માઇન્ડ પર યાદ રાખો. જો બંને સેલ વિરોધક છે, વિરોધક સ્થિતિમાં EMF શું લખાય? E1 માઇનસ E2. યાદ છે ને? બેટરી સેલના કોમ્બિનેશનમાં વિરોધક સ્થિતિમાં માઇનસ. હવે પહેલાં આપણે જ્યારે સ્ટાર્ટ કર્યો એક્સપેરિમેન્ટ, ત્યારે આપણે કોઈ હાઈ વેલ્યુથી સ્ટાર્ટ કર્યું. ત્યારે ફોર એક્ઝામ્પલ આપણે 4 વોલ્ટનો ડિફરન્સ હતો બે વચ્ચે. રેડી? પછી તમે આ E1 ઘટાડતા ગયા, આ ઘટાડતા ગયા. E2 તો ફિક્સ છે, તો આ વેલ્યુ ઘટતી જશે.
E1 ઘટશે, આ વેલ્યુ બી ઘટશે, તો એક પર્ટિક્યુલર વેલ્યુ એવું આવશે કે E1 માઇનસ E2 નો આન્સર કેટલો? 0. મતલબ બંને વચ્ચે કોઈ ડિફરન્સ જ નથી, બંને બેટરી સેમ વોલ્ટની બની ગઈ અને એ વખતે પરિપથમાં વહેતો પ્રવાહ 0, મતલબ ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન ક્યાં હશે? 0 પર હશે. સમજાયું? તો દીકરા આ સિચ્યુએશનમાં તમારી જે અનનોન વોલ્ટેજ બેટરી છે, તો તમે આ નન જે વેલ્યુ તમે વોલ્ટ જાણો છો તો સ્વાભાવિક છે એના જેટલા વોલ્ટ હવે આના હશે, મતલબ તમે E1 ની મદદથી E2 ને નક્કી કરી દીધું. વાત તો એ જ થઈને તમને E1 ખબર હતી પણ તમે E2 ને બેલેન્સ કરી દીધું, E2 ને સમકક્ષ તમે ત્યાં વોલ્ટ ઊભા રાખી દીધા અને પરિણામે આ બંને વચ્ચે કોઈ વોલ્ટેજ ડિફરન્સ રહ્યો નહીં. સમજ પડી ગઈ? મતલબ કે આપણે પ્રવાહ વેડાવીને વોલ્ટ માપવાની જે માપતા હતા ને એમાં જે આપણને એરર મળતી હતી, તો આપણે અહીંયા આગળ શું કરી દીધું? હવે એક એવું જ ડિવાઇસ મૂકી દીધું જે વોલ્ટેજ વેરિએશન્સ કરતા જાઓ અને આ સામેવાળા વોલ્ટ જે તમારે માપવાના છે એની સાથે પોતે બેલેન્સ કરતું આવે અને જે સમયે બેલેન્સ થશે એ તમને ખબર કેમ પડશે? ગેલ્વેનોમીટરના રીડિંગ જો એ 0 થઈ જાય તો તમારે એ વખતે માની લેવાનું છે કે E1 અને E2 નો ડિફરન્સ 0. ઇટ મીન્સ E1 બરાબર E2, કારણ કે આ માઇનસ આ બાજુ જશે તો હું લખી શકું E1 બરાબર E2. મતલબ તમારી અનનોન વોલ્ટેજ વેલ્યુ આ નન વેલ્યુ પરથી તમે ઇક્વલી કરી શકશો. બોલો સમજ પડી? તો બેટા યાદ રાખો, આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ફિલહાલ શું નક્કી કર્યું કે એવું એક ડિવાઇસ ડેવલપ કરીએ, એક એવું વેરિયેબલ વોલ્ટેજ ડિવાઇસ જેના વોલ્ટ તમે વેરી કરી શકો, સતત વોલ્ટેજ બદલી શકો અને સાથે માપી શકો. દીકરા એક વસ્તુ ધ્યાન રાખજો, મેં પહેલાં બોલ્યો E1 તમારે બદલવાના છે પણ તમારી સામે તમે માપી શકશો કારણ કે તમે જાતે જ વોલ્ટ બદલો છો. ઓકે, તો સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય એવા સાધનની મદદથી જે તે વસ્તુના પ્રોપર EMF તમે નક્કી કરી શકશો. તો આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન હવે આના ઉપર આવી ગયા. એટલે હવે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ કે આપણે એવું ડિવાઇસ બનાવવાનું છે જે સામેના અનનોન વોલ્ટેજ ડિવાઇસ સાથે બેલેન્સ થશે, એટલે ગેલ્વેનોમીટર 0 પર આવશે અને આપણા અનનોન વોલ્ટેજ આ નન વોલ્ટેજ પરથી આપણે ચોક્કસ મતલબ નક્કી કરી લઈશું. ખબર પડી ગઈ? તો આવી રીતે તમે એક ડિવાઇસ તમારે હવે બનાવવાનું છે. બોલો ખબર પડી ગઈ? ચલો તો દીકરા હવે બોર્ડ ઉપર પાછા ધ્યાન આપી દો. આપણે શું ચર્ચા કરી કે એવું સાધન બનાવીએ જ્યાં આગળ વોલ્ટેજ વેરિએશન્સ કરીને સાથે તમે જાણતા હોવો જોઈએ, મતલબ માપી શકાય એવું એક ડિવાઇસ બનાવીએ અને એ ડિવાઇસ હવે આપણા માટે છે પોટેન્શિયોમીટર. દીકરા યાદ રાખો, પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જ એ છે કે તમે સતત બદલી શકો સાથે સાથે માપી શકાય એવા પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ મેળવી શકાય છે. મતલબ આવા સિદ્ધાંત પર કામ કરતું સાધન એટલે જ પોટેન્શિયોમીટર. સમજ પડી ગઈ? હવે આ પોટેન્શિયોમીટરને બેસિક રચના એકદમ બેસિક અહીંયા મેં ડ્રો કરી છે, માત્ર સમજવા ખાતર છે. અહીંયા કોઈ હજુ થિયરી પર આપણે નથી પહોંચ્યા, આપણે થિયરીમાં આના પછી પહોંચવાનું છે, પણ પહેલાં તમે આને કન્સેપ્ટ ક્લિયર કરો. ચલો ધ્યાનથી સમજો. અહીંયા આગળ તમે જ્યાં એ બી રચના જુઓ છો એ હમણાં આપણે પેલો અનનોન રેઝિસ્ટન્સ મૂકેલો ને, બસ એ અનનોન રેઝિસ્ટન્સ સોરી એ રેઝિસ્ટર જે મૂકેલો એ જાણતા હતા પણ એનો વોલ્ટેજ અનનોન હતો જે તમારે માપવો છે. બસ તો આપણે આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો છે, ટુ મેઝર અનનોન વોલ્ટેજ. એટલે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ મારે માપવો છે. તો મેં શું કર્યું, એને ડાયરેક્ટ કનેક્ટ નીચે કર્યું છે. હવે આ શું છે, જો આ ડોટેડ દેખાય એ વુડન પ્લેટફોર્મ છે, લાકડાનું એક પ્લેટફોર્મ. આની ઉપર આ તમે એ બી જુઓ છો, મેં અત્યારે એક લાઈન ડ્રો કરી છે, એ છે પોટેન્શિયોમીટરનો કંડક્ટિંગ વાયર જેમાંથી કરંટ પાસ થાય. કંડક્ટિંગ વાયર મોટે ભાગે બ્રાસ, બરાબર, મેંગેનીન
આ બધી મિશ્ર ધાતુઓના બનેલા આ તાર હોય, જેવી રીતે મીટર બ્રિજમાં. ઓકે, એકચ્યુઅલમાં મીટર બ્રિજની કમ્પેરમાં તાર ખૂબ જ મોટા હોય, કારણ કે અહીંયા આગળનો અનનોન વોલ્ટેજ જે તમારે માપવો છે એ ગમે તેટલો હોઈ શકે, એટલે આ તાર આપણે વધારે લંબાઈનો યુઝ કરીએ. પણ સમજવા ખાતર મેં અત્યારે એક સિમ્પલ એ બી તાર દર્શાવેલો છે. ચાલો ધ્યાનથી જોજો. આ તાર પરથી પ્રવાહ પસાર કરવા નીચે બેટરી, આઉટસાઇડનો સોર્સ બેટરી, કી RH. આ RH મતલબ રિયોસ્ટેટ, જેની મદદથી તમે વોલ્ટેજ બદલી શકશો. એમ પણ બોલાય પરિપથમાં રેઝિસ્ટન્સની વેલ્યુ તમે ચેન્જ કરાવી શકો RHની મદદથી. રેડી? તો આ રચના થઈ ગઈ કમ્પ્લીટ. હવે આ ઉપરના ભાગમાં એ સાથે આ એ એટલે આપણું અનનોન વેલ્યુ અહીંયા જોઈન્ટ કરેલી છે, અને આ બી સાથે સી. તો તમે એટલું જોઈ શકો છો, આ જે કનેક્શન છે ને એ ઉપર નીચે છે, મતલબ સમાંતર. હા ને? આ ભાગ એટલે તાર અને આ અનનોન વેલ્યુ, જેના વોલ્ટ તમારે જોઈએ છે, જેના વોલ્ટ તમને નથી ખબર. તો બોલો બંને સમાંતર? સમાંતરમાં યાદ હોય તો વોલ્ટેજ હંમેશા સેમ હોય. સમાંતરમાં વોલ્ટેજ કેવા દીકરા? સેમ. ચલો, તો આપણે ઉપરના વોલ્ટેજ જોઈએ છે, પણ આપણે કેવી રીતે હવે નીચેના ભાગથી સોલ્વ કરીએ જુઓ. આ ભાગ સાથે એક ગેલ્વેનો છે ને, ગેલ્વેનો સાથે આ જોકી સ્ટિક છે, જોકી સ્ટિક, બરાબર, જે આપણે મીટર બ્રિજમાં હતી. સમજાય છે ને? હવે જોજો, તમારે શું કરવાનું છે, આ જોકી સ્ટિકને પહેલાં એ પર મૂકવાની છે. દીકરા એ બિંદુ છે ને એ બેટરી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે, એટલે અહીંયા આગળ પ્રવાહ પસાર થશે. ધારો કે આ બેટરીમાંથી વહેતો પ્રવાહ I, આ I પ્રવાહ જેવો અહીંયા આવશે એટલે તમને લાગે છે કે આ બે ભાગમાં વહેંચાશે, પણ વાસ્તવમાં શું હોય, આ સ્મોલ એ કેપિટલ એનું જે આ કનેક્શન વાયર છે એ ખૂબ જ નેગ્લેજિબલ રેઝિસ્ટન્સવાળો વાયર હોય. એટલે અહીંયા આગળ એવું સમજો કે અવરોધ એકદમ નહીવત છે, એટલે આવા કિસ્સામાં આ બંને છેડાના વોલ્ટ સેમ થઈ જાય. એટલે અહીંયા આગળ આપણે યાદ રાખવાનું છે VA અને V સ્મોલ એ બંને સમાન થઈ જાય. તો આવી સ્થિતિમાં અહીંયાથી કરંટ ઉપર જઈ શકે નહીં. તો આ કરંટ બધો અહીંયા ડાયવર્ટ થઈ જશે, એટલે આ બાજુ સીધો ડાયવર્ટ. હવે શું થશે, હવે જેવો કરંટ અહીંયા આવશે એટલે આ જે વાયર છે એને પોતાને અવરોધ તો હોય જ, અને આ I એમાંથી પાસ થશે, એટલે આ વાયરમાં શું થશે, એક વોલ્ટેજ મળવાનું ચાલુ થઈ જશે. અને તમારા નોલેજ માટે કહી દઉં, આ કરંટ A થી B તરફ જાય છે, તો મતલબ એનું વિદ્યુત સ્થિતિમાન ઊંચું અને બીનું વિદ્યુત સ્થિતિમાન નીચું હશે, તો કરંટ આવી રીતે જતો હોય A થી B તરફ. તો દીકરા એક વસ્તુ માઇન્ડમાં રાખો કે જ્યારે તમે આ જોકી સ્ટિક અહીંયાથી સ્લાઇડ કરશો તો તમારે હંમેશા જોકી સ્ટિક ઘટતા વોલ્ટેજ બાજુ જ સરકાવવાની છે. કઈ બાજુ? ફરીથી રિપીટ કરો, A ઊંચા સ્થિતિમાન, B નીચા સ્થિતિમાન. તો જોકી સ્ટિક તમે જ્યારે સરકાવો છો ત્યારે કઈ બાજુ? ઘટતા વિદ્યુત સ્થિતિમાન તરફ એ સરકે છે. સમજ પડી? મતલબ શું થશે, જ્યારે તમે આ ચોકી સ્ટાર્ટ કરી ત્યારે વોલ્ટેજ વધારે હતા. યસ, આ કન્સેપ્ટ યાદ આવે છે? ઇવન સૌથી વધારે હતા પહેલાં, પછી આપણે એને ઘટાડવાનું નક્કી કર્યું. બસ, તો તમે જ્યારે આ જોકી સ્ટિક અહીંયા આમ મૂવ કરાવશો, ખસેડશો, તો એ વખતે વોલ્ટેજનું મૂલ્ય ઘટતું જશે, ડિક્રીઝ 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 એવું થતું જશે. અને પર્ટિક્યુલર એક પોઈન્ટ, ફોર એક્ઝામ્પલ P, કે જ્યાં તમે પહોંચશો તો એ વખતે આ A થી P એટલે આટલા વિસ્તારમાં શું થશે, અવરોધ તો હશે જ વાયરમાં, અને એમાં કરંટ પાસ થશે. તો દીકરા આટલા વિસ્તારમાં, માત્ર આટલા વિસ્તારમાં જે વોલ્ટેજ મળે I × R કરશો એટલે મળશે, તો એ વોલ્ટેજનું એવું મૂલ્ય મળશે કે આ ગેલ્વેનોમીટરનું ડિફ્લેક્શન આવતું બંધ થઈ જશે. હા, તમે સ્ટાર્ટ કરેલું ત્યારે ગેલ્વેનોમીટર ડિફ્લેક્શન હતું, પણ તમે જ્યારે ઘટતા વોલ્ટ તરફ જાઓ છો તો આ ડિફ્લેક્શન 0 બાજુ આવતું જાય, અને પર્ટિક્યુલર એક પોઈન્ટ પર એ ગેલ્વેનોમીટર એક્ઝેક્ટ 0 પર છે. દીકરા ગેલ્વેનો 0 પર છે એનો મતલબ માઇન્ડમાં બેસાડો. મતલબ આ B, યસ, અને આ P
બંનેના વોલ્ટ ઇક્વલ થઈ જશે. યસ, યાદ રાખો. કોણ કોણ કોણ? વીબી ઇક્વલ ટુ વીપી. બેટા વીબી ને વીપી જો સેમ વોલ્ટ હોય તો આ લાઈન પરનો પ્રવાહ 0 થઈ ગયો. અરે દીકરા 0 થાય તો જ તો ગેલ્વેનો 0 પર આવર્તન વગર રહી જાય. સમજાય મારી વાત? એટલે આ ગેલ્વેનો 0 પર રહેવાનું કારણ એ છે કે એ લાઈન પરનો કરંટ બંધ થયો. હા, એ લાઈન પર કરંટ આવતો હતો. શું કામ? કારણ કે પહેલાં વોલ્ટેજ ડિફરન્સ વધુ હતો, પણ પછી આ ઘટતા ઘટતા એક મૂલ્ય તરફ ગયા જ્યાંથી આ લાઈન પર વહેતો પ્રવાહ 0. મતલબ અહીંયા આગળ ગેલ્વેનોનું આવર્તન બંધ થઈ ગયું, એક્ઝેક્ટ 0 પર છે. એટલે હવે શું થશે? માઇન્ડમાં વિચારો. એ અને પી એ બે વચ્ચેનો જે વોલ્ટેજ ડિફરન્સ મળે, ઇટ મીન્સ વીએ માઇનસ વીપી, એ કોની સાથે સમકક્ષ થઈ જશે? એ સમકક્ષ થઈ જશે વી સ્મોલ એ માઇનસ વી સ્મોલ બી. યસ, આ બે પોઈન્ટ વિચારો જરા. તમારે શું જોઈતું હતું? આ બે ભાગ વચ્ચેનો વોલ્ટેજ, મતલબ કે આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો દીકરા આ આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જ છે. આરના બે છેડા વચ્ચેનો પીડી છે. પણ એ પીડી આપણે કોના દ્વારા લાવ્યા? એ લાયા વીએ માઇનસ વીપી. મતલબ આ એ અને પી વચ્ચેનો જે પીડી કાઢીશું, હજુ કાઢ્યો નથી, એ જે પીડી કાઢીશું વોલ્ટેજ ડિફરન્સ, એ જ આપણો પેલા વોલ્ટેજ ડિફરન્સમાં ગણાશે. મતલબ બંને સેમ થઈ જશે. અહીંયા એ તો વાત કરેલી આપણે સેમ કરવાની. બોલો, ક્લિયર થાય છે? સમજાઈ ગયું બધાને આટલે સુધી? તો આપણે આ પ્રક્રિયા દ્વારા વોલ્ટેજ એક કરીને જે તે વસ્તુનો પીડી તમારે માપવો છે એ પીડી તમે આરામથી માપી શકશો. બોલો, આટલે સુધી કન્સેપ્ટ ક્લિયર થયો બધાને? સમજાયું મારી વાત? ચલો બેટા આવો. હવે પ્રેક્ટિકલી પોટેન્શિયોમીટર કેવું સેટઅપ હોય છે એ આપણે આકૃતિમાં દર્શાવેલું છે. જો બેટા, પ્રોબ્લેમ શું હતી? સાચા વોલ્ટ નથી મપાતા. એના નિવારણમાં શું વિચાર્યું કે એવું સાધન બનાવીએ જે સામેના જે વોલ્ટ તમારે માપવાના છે એની સાથે બેલેન્સ કરે. સમજાઈ ગયું મારી વાત? અને એ હવે પ્રેક્ટિકલી રિયલ સાધન આ રીતે છે. તમે જ્યારે લેબમાં જશો તો ત્યાં આગળ તમને આ પોટેન્શિયોમીટરની રચના દેખાશે. ચલો એકવાર ફરીથી જોઈ લો. દીકરા, આ એથી તમને જે આ 4 લાઈન દેખાય છે એ ખરેખર કન્ડક્ટિંગ વાયર છે. તમારા નોલેજમાં યાદ રાખો, આ વાયરની જે ટોટલ લેન્થ છે એ હોય છે 400 સેન્ટીમીટર. દીકરા, એવું જરૂરી નથી કે 400, 500 પણ હોઈ શકે. એ તમારા આ ડિવાઇસ, આ સાધન કઈ, મતલબ તમે જે માપવાના છો જેના વોલ્ટ, બરાબર, એ તમે યુઝ કરો તમારા પર ડિપેન્ડ છે. સમજો છો? અત્યારે આપણે 4 લેન્થ લીધી છે. એક લેન્થ 100 સેન્ટીમીટરની છે. તો આવી જો આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 4 લેન્થ 400 સેન્ટીમીટર, ઇટ મીન્સ 4 મીટરનો વાયર આપણે યુઝ કરેલો છે. ક્લિયર? આ વાયર ક્યાં સેટ કરેલો છે? ફિક્સ કરેલો છે. એ છે વુડન પ્લેટફોર્મ. આ ડોટ ડોટ દેખાય છે એ વુડન પ્લેટફોર્મ, એના પર ફિક્સ્ડ કરેલો છે, જડિત કરેલો છે. સમજાયું? હવે એના બે ટર્મિનલ છે. એટલે આ એ એટલે વાયરનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને બી એટલે વાયરનો એન્ડિંગ. બરાબર? અને એની સાથે સમાંતરમાં નીચે એક સ્કેલ છે જે છે 100 સેન્ટીમીટર. દીકરા, એકચ્યુઅલીમાં સ્કેલમાં ઉપર આ બાજુથી 0 થી 100 અહીંયા સુધી આવે અને નીચે પણ 0 થી 100 આ બાજુ રીડિંગ હોય જ. એ તમે પ્રેક્ટિકલ સાધન જોશો એટલે ખ્યાલ આવશે. બરાબર? એટલે ઉપર તરફ અને રિટર્ન બંને રીતે તમે કન્સિડર કરી શકો, જે આપણે હમણાં કરવાના છે. બરાબર? ચાલો ધ્યાનથી જોજો. આ બહાર કોણ છે? આ બહારના ભાગમાં આપણે સોર્સ, જે પાવર સપ્લાય આપવાની છે એટલે બેટરી, જેના ઈએમએફ ઈ, રેઝિસ્ટર, બેટરીનો આંતરિક અવરોધ એ તો હોય જ, આપણે ભણેલા. કોઈ પણ સેલનો આંતરિક અવરોધ લઈએ. હા, આદર્શ સેલ હોય તો આંતરિક અવરોધ 0 હોય, પણ એવું ફિલહાલ નથી. બરાબર? ચાલો, પ્લસ માઇનસ અહીંયા કી છે જેની મદદથી આ પરિપથને ઓન ઓફ કરીશું. અહીંયા આગળ એક રેઝિસ્ટન્સ બોક્સ છે. પરિપથમાં વહેતા પ્રવાહનું નિયંત્રણ કરવા માટે આપણે આ રેઝિસ્ટન્સ બોક્સમાંથી
અમુક મૂલ્યના અવરોધ કાઢીશું. સમજાય છે? અત્યારે આપણે ધારી લો કે એમાંથી કોઈ આર અવરોધ કાઢેલો છે. એ કોઈ પણ હોઈ શકે, નાનો મોટો 5, 10 ઓમેગા કોઈ પણ, જે આપણે અહીંયા કાઢેલો છે એ પ્રવાહનું નિયંત્રણ કરવા માટે. સમજાયું? ચલો હવે એક એક પોઈન્ટ પર ખાસ ધ્યાનથી સમજજો. હવે આપણે થિયરી પર આવીએ છીએ. આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત પહેલા ભણવાના છે, પ્રિન્સિપલ ઓફ પોટેન્શિયોમીટર. તો એકચ્યુઅલીમાં એનો સિદ્ધાંત કંઈક આવો છે કે પોટેન્શિયોમીટર એવી રચના છે જેમાં સતત બદલી શકાય. યાદ કરો જોકી સ્ટિકથી ખસેડીને, જે આપણે હમણાં આની પહેલાં જોયું, અને સાથે સાથે માપી શકાય. હા, આપણે હમણાં અહીંયાથી લેન્થ લઈશું ને, એ લેન્થ દ્વારા પીડી માપતા શીખવાનું છે. તો બદલી શકાય સાથે માપી શકાય એવી રચના એટલે કોણ? પોટેન્શિયોમીટર. યાદ રાખો એનો સિદ્ધાંત શું છે? પોટેન્શિયોમીટર એવી રચના છે જેમાં સતત બદલી શકાય, સાથે સાથે સતત માપી શકાય. યસ, તેવો પીડી પોટેન્શિયલ ડિફરન્સ મળે છે. દીકરા એક વસ્તુ કાયમ માટે માઇન્ડમાં રાખો, પોટેન્શિયોમીટર પણ વોલ્ટ માપે અને વોલ્ટમીટર સાધન પણ વોલ્ટ માપે, પણ ડિફરન્સ હવે માઇન્ડમાં ક્લિયર ખબર પડી? વોલ્ટમીટર સાચા વોલ્ટ દર્શાવતું નથી, સાચા ઈએમએફ દર્શાવતું નથી. એટલા માટે આપણે પોટેન્શિયોમીટરને ડેવલપ કર્યું છે, જેની મદદથી સાચા ઈએમએફ તમે માપી શકો. સાચા ઈએમએફ માપી શકાય. સમજાયું? તો આ એનો સિદ્ધાંત. બોલો ક્લિયર? ચલો હવે આપણે એની ગણતરી તરફ આગળ વધીએ. તમે બોલ્યા ને સતત બદલી સાથે માપી શકાય, તો આ કેમ માપવું? હવે થોડું માપતા શીખીએ. ચલો ધ્યાનથી જુઓ. આ જે વાયર વાપરો છે એનો રેઝિસ્ટન્સ કાઢી લો પહેલા. ચલો, તો આ વાયરની અવરોધકતા ધારો કે ρ છે. અરે કોઈ પણ વાયરને અવરોધકતા તો હોય જ, એકમ લંબાઈ એકમ ક્ષેત્રફળ દીઠ અથવા આડછેદ દીઠ તેનો અવરોધ. સમજાયું? તો કેટલો છે? ρ. ધારો કે અહીં તાર ની એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે, એટલે અવરોધકતા. બોલો તો ફૂલ લેન્થ કેટલી? L કેપિટલ. તો અવરોધ કેટલો? તો તારની L લંબાઈ કેપિટલ લંબાઈ દીઠ અવરોધ કેટલો? અરે 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 સિમ્પલ. આ અવરોધનું મૂલ્ય હશે કેટલું? ρ × L. પ્લીઝ બધા લોકો એમસીક્યુમાં મોઢે રાખજો. પોટેન્શિયોમીટરના તારના અવરોધનું સમીકરણ છે ρL. પ્લીઝ ભૂલતા નહીં. પોટેન્શિયોમીટરના તારના અવરોધનું સમીકરણ એમસીક્યુમાં ખૂબ જ યુઝ થશે. મોસ્ટ આઈએમપી અહીંયા પણ લખી આપું છું. મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. પોટેન્શિયોમીટર ના તાર નો અવરોધ નક્કી કરવાનું સમીકરણ ρL. યસ, યાદ રાખો, મોસ્ટ આઈએમપી છે, હા, ભૂલતા નહીં. ચલો બોલો ક્લિયર? તો અવરોધ આપણી પાસે તૈયાર છે, હા ને? હવે તમે બધાને ખબર છે કે આપણે અત્યારે એવી ચર્ચા કરી કે આ બેટરી ઓન કરશું એટલે પ્રવાહ પસાર થશે. તો બધા હવે કાઢો આ પરિપથમાં વહેતો પ્રવાહ. ચલો, પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો? આપેલ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ કરંટ. ચલો બોલો કેટલો? I = ઓહ્મ્સ લો. બોલો વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ. પરિપથનો વોલ્ટ કેટલો? E, જે પાવર સપ્લાયના વોલ્ટેજ, ભાઈ બોલો રેઝિસ્ટર. પરિપથનો ટોટલ રેઝિસ્ટર, હા, પહેલા ટોટલ વોલ્ટ, હવે ટોટલ રેઝિસ્ટર. ચલો ટોટલ રેઝિસ્ટર કેટલો? તારનો અવરોધ એટલે ρL. બોક્સમાંથી કાઢેલો કેપિટલ R
સેલનો આંતરિક અવરોધ સ્મોલ આર, તો બધા ભેગા કરીએ એટલે કેપિટલ આર પ્લસ સ્મોલ આર પ્લસ રો એલ. બોક્સનો અવરોધ, આંતરિક અવરોધ, પોટેન્શિયોમીટર, તારનો અવરોધ, રો ઇન્ટુ એલ. રોનું હા નામ ભૂલતા નહીં. રો તારના દ્રવ્યની શું કહીશું? અવરોધકતા. વાસ્તવમાં અવરોધ જ છે પણ એક અચળાંક વેલ્યુ છે સમગ્ર તાર માટે, એટલે આપણે અવરોધકતા તરીકે દર્શાવીએ. બોલો ક્લિયર? પ્રવાહ તૈયાર. ચલો હવે તમે પોઈન્ટ પર આવો. કહેતા હતા ને કે જેવો પ્રવાહ પસાર થશે આ ભાગમાંથી, એટલે તમે પીડી માપવાના છો, બદલી શકાય, માપી શકાય, માપવાના છો ને. ચલો તો આપણે પહેલી રચના અત્યારે નથી દોરતો, ડાયરેક્ટ અત્યારે એવું આપણે વિચારવાનું છે કે મેં અહીંયા બિંદુ પર ઊભો છું, કોઈ બિંદુ પી. ચલો ફોર એક્ઝામ્પલ, અરે ભાઈ સાહેબ આપણે વોલ્ટેજ માપતા શીખવાનું છે, આપણે હજુ ક્યાં કોઈ બહાર સેલ લઈને એની સાથે સમકક્ષ વોલ્ટ કર્યા નહીં. તમે સિદ્ધાંત ભણો છો, સિદ્ધાંતમાં આપણે બહાર કોઈ સેલ હજુ લીધો નથી, એટલે આપણે અત્યારે એક ઉચ્ચક પોઈન્ટ અત્યારે ધારેલું છે અને એ થી પી આ લંબાઈ ધારો કે એલ છે. કેટલી લંબાઈ? સ્મોલ એલ. તો મારે જાણવું છે એ થી પી વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ કેટલો. બોલેલાને માપી શકાય, બસ. તો મારે હવે આ એલ અંતરે આ બે બિંદુ એ પી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મારે માપવો છે. સમજાય છે મારી વાત? હું શું કહી રહ્યો છું? કેટલી લંબાઈ આપણે ધારવાની છે? સ્મોલ એલ. ક્લિયર? ચલો તો આપણે નક્કી કરીએ. હવે તાર પરના કોઈ પી બિંદુ માટે એ થી પી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એ થી પી. ચલો અને બોલો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વી સ્મોલ એલ લખું છું કારણ કે આપણે આટલો જ પીડી માપી રહ્યા છે. ઓકે ચલો પીડીનું સૂત્ર આઈ ઇન્ટુ આર. આર એટલે કોણ બકા? આ તારનો રેઝિસ્ટન્સ. તો આ સૂત્રથી વાપરો, પણ આપણે સૂત્ર લખીશું રો સ્મોલ એલ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. કેપિટલ એલ ફૂલ વાયરનો રેઝિસ્ટર તો કેપિટલ એલ, પણ આપણે સિર્ફ એ થી પી સુધી જોઈએ છે, બસ. તો સ્મોલ એલ. આ એલ શું છે? યસ, કાઉન્સમાં રીઝન આપી દઈએ. એલ બરાબર એ થી પી નું અંતર. દીકરા કોઈએ ગભરાવાનું નથી, અંતર માપવા માટે કેટલી ફાઇન સ્કેલ છે. હા, તમે આ એ અહીંયા 0, આ પી અહીંયા આવશે, બસ. તો તમને આ લેન્થ પરથી કઈ લેન્થ? આ ઉપરની 0 થી સ્ટાર્ટિંગ એ લેન્થ તમને અહીંયા મળી જશે, એલ સ્મોલ એલ. ચલો બધા એક કામ કરો, આઈની કિંમત મૂકી દો. તો વી એલ ઇઝ ઇક્વલ ટુ, બોલો આઈની કિંમત ઈ, હા ને, ઇન્ટુ આ રો. એલને આપણે પછીથી બતાવીએ. ચલો ડિવાઈડ બાય કેપિટલ આર સ્મોલ આર ઇન્ટુ રો કેપિટલ એલ. આ ઓલ વેલ્યુ સાથે ઇન્ટુ સ્મોલ એલ છે ને, સ્મોલ એલ. સમજાયું મારી વાત? દીકરા આ જે વેલ્યુ તમને અત્યારે મળી એ આપણા માટે શું છે? એ આપણા માટે એ થી પી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે. યાદ રાખો, જે એ થી પી બે બિંદુઓ વચ્ચેનો શું દર્શાવે? પીડી દર્શાવે છે. બોલો ખબર પડી? હવે આપણે છે ને અહીંયા આગળ એક કામ કરીએ. ઘણાના માઇન્ડમાં સર આ બ્રેકેટ કેમ તમે અલગ ને? આ પરિપથમાં બધી કોન્સ્ટન્ટ વેલ્યુ છે. જો ઈ સેલના ઈએમએફ ફિક્સ છે, રો તારની અવરોધકતા ફિક્સ, કેપિટલ આર એક અવરોધ કાઢ્યો ફિક્સ આખા પ્રેક્ટિકલમાં, આંતરિક અવરોધ ફિક્સ, રો એલ બધું ફિક્સ જ છે. યાની આ બધું જ મૂલ્ય એકચ્યુઅલીમાં કોન્સ્ટન્ટ છે. સમજાયું મારી વાત? બોલો તો લખી શકું ઈ રો પાઈ આર આર રો એલ બરાબર કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટને ફિલહાલ આપણે નામ આપીએ છીએ, ચલો આગળ જતા નામ આપીએ. ચલો ને કોન્સ્ટન્ટ મૂકી દો. સો લખાય વીએલ ચલે છે એલ, ચલે છે ને આપણે દૂર કરીએ તો જનરલી આપણી પાસે નામ છે સિગ્મા એલ. બકા યાદ રાખો દીકરા, આના બહુ બધા સિમ્બોલ આપી શકાતા હોય છે.
સિગ્મા પણ આપી શકાય, ફાઈ આપણે છે ને ટેક્સ્ચ્યુઅલ નામ એપ્લાય કરીએ. ચલો ફાઈ, સિગ્મા આપણે વાહકતામાં વાપરેલું છે, ફાઈ ઇન્ટુ એલ. દીકરા આ જે તમે સમીકરણ લાયા ને એકચ્યુઅલીમાં શું છે ખબર? જો આ ફાઈને જાણવું હોય ને તો એલને છેદમાં લઈ લો, તો હકીકતમાં શું લખી શકાય? ફાઈ ઇઝ ઇક્વલ ટુ વીએલ બાય એલ. સિમ્પલ ભાષામાં બોલો વી બાય એલ. અરે આનો મતલબ એકમ લંબાઈ દીઠ, કોની એકમ લંબાઈ? આ તારની એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડિફરન્સ. મતલબ તમે એલ લંબાઈ ચાલ્યા, પણ ધારો કે તમે 1 એકમ ચાલ્યા હોત તો 1 એકમ ચાલવામાં કેટલો વોલ્ટેજ ઘટશે એ પીડી તમને આ દર્શાવશે. દીકરા મેં બોલેલો તમે એથી સ્ટાર્ટ કરો 0થી એટલે વોલ્ટેજ ઘટતો જાય, કેમ કે તો પ્રવાહ માર્ગ ઉપર જતો હોય બી પર, બી લો વોલ્ટ છે એટલે એથી વોલ્ટેજ ઘટતા બાજુ તમે જઈ રહ્યા છો. મતલબ એકમ લંબાઈ ચાલવાથી જે વોલ્ટેજ ઘટશે આ એ મૂલ્ય ફાઈ છે. દીકરા આ ફાઈને આપણે એક કોન્સ્ટન્ટ માનવાનો છે જે આખા તાર માટે કોન્સ્ટન્ટ છે. તમે અહીંયા એક મૂલ્ય ચાલો, આગળ જતાં એક મૂલ્ય ચાલો, ઓર આગળ એક મૂલ્ય ચાલો, અહીંયા એક મૂલ્ય ચાલો, અહીંયા એક, સમગ્ર તાર માટે આ એકમ લંબાઈ દીઠ પીડી સેમ રહેશે. એટલે તો આપણે એને કોન્સ્ટન્ટ કીધેલો, એ કોન્સ્ટન્ટના સ્થાને છે. દીકરા આ કોન્સ્ટન્ટ તરીકે જે આપણે ફાઈ વાપરેલું છે એને આપણે બોલવાનું છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. યસ, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, એને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. સમજાયું? ગ્રેડિયન્ટ, પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ફાઈ. વાસ્તવમાં એની વ્યાખ્યા આપી હોય તો બહુ સરસ અહીંયાથી આપી શકાય. તારની એકમ લંબાઈ દીઠ બે બિંદુ વચ્ચેના પીડીને તેનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. હું વ્યાખ્યા શબ્દ નથી લખતો, આસાન છે. તારની એકમ લંબાઈ દીઠ બે બિંદુઓ વચ્ચેના પીડીને શું કહેવાય? તેનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. સમજ પડી ગઈ? હવે આ જે પ્રચલન શબ્દ મેં તમને આપ્યો એનો એકમ શું બને? કોઈ તમને પૂછે આનો એકમ, અરે યાર ફાઈનો એસઆઈ એકમ બને વોલ્ટ પર મીટર, અને પારિમાણિક સૂત્ર તમારા પર રાખ્યું છે, તમારે બનાવવાનું, કારણ કે વોલ્ટેજનું તો વર્ષો પહેલાં આવી ગયેલું 1231 M1 L2 T-3 A-1, ત્યાં ભાગ્યા તમારે મીટર એટલે એક એલ નીચે મૂકીને સોર્ટ આઉટ કરો એટલે તમારો જવાબ અહીંયા આવશે 1131 M1 L1 T-3 A-1. સમજ પડી ગઈ? તો હવેથી બધા યાદ રાખો. દીકરા એક વાત તમને કહું, તમે આની જેવું એક મેચિંગ નામ સાંભળેલું છે, વેગ પ્રચલન. યસ, પ્રવાહીના જે સ્તરો છે એમાં એકમ અંતર તમે ઉપર ચાલો, આ પ્રવાહીના લેયર છે, તો લંબરૂપે એકમ અંતર પર જે વેગોનો તફાવત છે, કારણ કે દરેક સ્તર જુદા જુદા વેગથી ખસતા હોય, હા ને, તો એ એકમ અંતરે બે સ્તર વચ્ચે જે વેગનો તફાવત છે જેને કહેતા વેગ પ્રચલન. બટ અહીંયા આગળ આપણા તાર ઉપર એકમ લંબાઈ દીઠ જે ડિફરન્સ છે પીડી, કારણ કે ઘટતો જાય છે, તો એ ડિફરન્સ આપણા માટે છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. પણ એ સમગ્ર તાર માટે કેવું છે? એક મૂલ્ય, એ બદલાવાનું નથી. સમજ પડી? તો બધા યાદ રાખવાનું છે પોટેન્શિયોમીટરની અંદર તમે એક અંતર ચાલો, એક એકમ, તો પણ પીડી તમે હવે આ સૂત્રથી માપી શકો. મતલબ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન દ્વારા તમે ગણતરી કરી શકો. બોલો, ખબર પડી? આ પોટેન્શિયોમીટરનો એક સિદ્ધાંત છે કે આપણે કેવી રીતે પીડી માપીએ, આ એના સમીકરણનું બાયફર્ગેશન છે. એક એક સૂત્રને બરાબર માઇન્ડમાં રાખજો. પોટેન્શિયોમીટર જી નીટની અંદર પણ કાઉન્ટિંગમાં સમીકરણ યુઝ કરીને પૂછાય છે. બીજું, આપણે અગાઉ હમણાં ભણ્યા વોલ્ટમીટર, આ અહીંયા આવ્યું પોટેન્શિયોમીટર. હવે બેનો ડિફરન્સ ક્લિયર કરું એકદમ મસ્ત એક્ઝામ્પલથી. વોલ્ટમીટર શું કરે? વોલ્ટમીટર, હવે ધ્યાનથી સાંભળજો. તમને બધાને ખબર છે એક અખાડો છે જેની અંદર બે વ્યક્તિ લડી રહ્યા છે. એમાં વિજેતા જે છે આપણે કોને ડિક્લેર કરતા હોય કે જે માણસ સામેવાળાને પછાડી દે, સામેવાળાને જમીન પર પછાડી દે, બરાબર, તો એ વ્યક્તિ પોતે, જેને પછાડ્યો એ વ્યક્તિ પોતે શું થઈ ગયો? વિનર. એટલે ઇન શોર્ટ એ સામેવાળા પર હાવી થઈ ગયો.
તો આવી ઇફેક્ટ બતાવીને જે કામ કરે ને, યાદ રાખો એ વોલ્ટ મીટરનું કામ, એ જેની વેલ્યુ તમે વોલ્ટ માપવા મૂકો છો એની સાથે મૂકો છો, પણ એના પર એવી રીતે કામ કરે છે કે ઓરિજિનલ વેલ્યુ એ બતાવતું જ નથી. સમજ પડી? હવે પોટેન્શિયોમીટર કેમ કામ કરે? તો દીકરા હવે એક બીજી કોમ્પિટિશન જેમાં તમારે પંજા લડાવવાના છે. હવે આમાં કોઈ હાર જીતની વાત નથી, પણ એક વસ્તુ છે, બંને માણસોના તાકાત ઉર્જા ને આપણે એમ કહેવું હોય તો સરખી છે. ક્યારે કહી શકો? ઓબ્વિયસલી જો એ બંનેના હાથ ઉપર સ્ટ્રેટ બેલેન્સ રહેતા હોય, ન રાઈટ ન લેફ્ટ, કોઈ બાજુ એ ખસતું નથી, ઇન શોર્ટ એ બંનેમાં તાકાત સેમ છે. સમજ પડી ગઈ? એટલે એક માણસે પોતાને સામેવાળા જેટલી તાકાત બતાવવા માટે શું કરવું પડે? હાથને બેલેન્સ રાખવો પડે. બસ સેમ કામ પોટેન્શિયોમીટર છે. પોટેન્શિયોમીટર પોતે શું કરશે? જેના વોલ્ટ માપવા માટે તમે જોડો છો એની સામે પોતાના વોલ્ટ બેલેન્સ કરી દેશે અને પોટેન્શિયોમીટરના વોલ્ટ ગણવાનું સમીકરણ તૈયાર છે. તો આ જે ગણાઈ જશે એ સામેવાળાના વોલ્ટ હશે, એ આપણે અહીંથી માની લેવાનું. ખબર પડી? કેટલું ગજબનું ફાઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે પોટેન્શિયોમીટર, જે તે ઘટકના વોલ્ટ સાચા વોલ્ટ માપવા માટેનું સાધન. બોલો ખબર પડી? તો આ ઇન્ટરેસ્ટિંગ ટોપિકને તમારે અત્યારે આજના લેક્ચરમાં આટલું યાદ રાખવાનું છે. આવતા ક્લાસની અંદર પોટેન્શિયોમીટરના યુઝ, એની એપ્લિકેશન્સ આપણે 2 ભણવાના છીએ. ફિલહાલ આજે તમારે આટલું તૈયાર કરવાનું છે. તો બોર્ડ પરથી કમ્પ્લીટ તમારી નોટમાં રાઇટ ડાઉન કરો. ક્લિયર? તો આજના દિવસ માટે આટલું બેટા. આની પછી હવે નેક્સ્ટ ભણીશું. ચલો, થેન્ક યુ.